કચ્છના આદિપુર ગાંધીધામની જમીન છીનવી જવાના ભયે વેપારીઓએ એપીએમને પત્ર લખ્યો છે। ત્યારે દેશના વિભાજન વખતે સિંધથી આવતા શરણાર્થી માટે આદિપુર અને ગાંધીધામની સ્થાપના કરાઈ હતી, જેની જમીન કેન્દ્ર સરકાર હસ્તક છે। અહીંના લોકો રહેણાંક જગ્યામાં ધંધો કરે છે, જેને લઈ જમીન લીઝ પર હોવાથી સિંધુ રિસ્ટલમેન્ટ કોર્પોરેશને 61 લીઝ ધારકોની લીઝ કેન્સલ કરી દીધી છે અને 200 લોકોને નોટિસ આપવામાં આવી છે, જેના લીધે લીઝની કર રજૂઆતથી આશા છે કે કોઈ હેતુફેર કરી લોકોને રાહત આપવાની કોશિશ કરી છે। વિભાજનના 77 વર્ષ બાદ પણ અમે અહીં લીધેલી જમીનોના અમે માલિક નહીં પણ ભાડુઆત છીએ। શરૂઆતમાં 50,000ની વસ્તી મુજબ જ અહીં અમુક ટકા જ કોમર્શિયલ પ્લોટ રાખવામાં આવ્યા હતા, પણ ધીરે ધીરે દેશના દરેક ખૂણેથી લોકો અહીં વેપાર કરવામાં આવતા લોકોએ રહેઠાણ વિસ્તારમાં જ દુકાનો બનાવી છે। શહેરની વસ્તી વધતા આજે આ શહેર મહાનગરમાં પરિવર્તિત થયું છે, ત્યારે 61 લીઝો રદ કરવામાં આવી છે અને કેટલાક લોકોને નોટિસ મળી છે। તો અમે ચિંતિત છીએ કે જો લીઝનો સમય પૂરો થશે ત્યારે અમારું શું થશે।